આકાંક્ષા હાટ વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક હુનર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું। આકાંક્ષા હાટથી આત્મનિર્ભરતા તરફ પગલું, બનાસકાંઠાના કારીગરોને મળ્યો નવો અવસર। કુલ 21 સ્ટોલ લગાવી સ્થાનિક કારીગરોએ પોતાના બનાવેલી પ્રોડક્ટનું વેચાણ શરૂ કર્યું। સરકારશ્રીના પ્રયત્નથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે। જયંતિભાઈ ભાટિયા એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજ રોજ કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે, જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે। આકાંક્ષા હાટમાં સ્વસહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, ICDC, FPO અને ખેતીવાડી વિભાગના થઈ કુલ 21 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં તારીખ 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનો સમય સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે। આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી, પેચવર્ક, ભરત ગૂંથણ, ડ્રેસ મટીરિયલ, ચણિયાચોળી, ચાકડા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્સ, થેલા, ઝુમર, ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ગિફ્ટ આર્ટિકલ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાઈ છે। પાલનપુર તાલુકાના આકેશણ ગામના જયંતિભાઈ ભાટિયાએ મધની વિવિધ પ્રોડક્ટનો સ્ટોલ લગાવ્યો। તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના જે કારીગરોમાં હુનર અને સ્કિલ રહેલી છે, સરકારશ્રીના પ્રયત્નથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે। તેઓ પોતાની પ્રોડક્ટ અહીં સ્ટોલ સાથે લઈને આવે છે અને આ હાટ ખાતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે। વધુમાં વધુ એક્ઝિબિશનનું આયોજન થાય તે જરૂરી છે, જેના થકી ગામડાના છેવાડાના કારીગરોને ફાયદો મળી રહેશે। નાના કારીગરોએ આ પ્લેટફોર્મ થકી પોતાના પ્રોડક્ટનું વેચાણ કરી શકે છે, તે માટે તેઓ નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો આભાર વ્યક્ત કરે છે। વાત્સલ્ય સખી મંડળના સંચાલક જાગૃતિબેન મહેતાએ જણાવ્યું કે તેઓ રાખડી અને નવરાત્રિની વિવિધ વસ્તુઓ આકાંક્ષા હાટમાં વેચાણ કરી રહ્યા છે, જેનાથી તેમને સારી આવક થતાં રોજગારી મળી રહી છે। તેઓ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરે છે। પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે તેમણે પાલનપુર સ્થિત આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। અહીં તેમણે હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ અને ખરીદી પણ છે। અહીં પણ મળતી વિવિધ વસ્તુઓ બજાર કિંમત કરતાં પણ સસ્તી મળે છે। તેમણે બનાસકાંઠાના લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી હતી। નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા। વાત્સલ્ય સખી મંડળ અમે ચલાવીએ છીએ। સખી મંડળની બહેનો દ્વારા અમે રાખડીઓ, નવરાત્રિની વિવિધ પ્રકારની આઇટમો, પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ। બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ, અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે ખૂબ અભિવાદન કરીએ છીએ। અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ। મારું નામ હસુમતબેન છે। હું કરજોડા ગામમાંથી આવું છું, પાલનપુર તાલુકામાંથી। હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી। એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું। સરકારશ્રીનો બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાંક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે।